નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 એમાં સ્વાધ્યાય 3.2 બરોબર, એમાં પ્રશ્ન નંબર 1 છે, એનું સમાધાન ઉકેલ છે જોવાના છે. તો અંત સુધી બન્યા રહેજો. અને જો તમે આપણા પરિવાર યુટ્યુબ પરિવારમાં નવા હો તો આપણી યુટ્યુબ ચેનલ છે એને સબસ્ક્રાઈબ કરો અને આપના મિત્રો સુધી વિડીયો છે એ શેર કરજો. બરોબર, વધુ સમય ન લેતા આપણે પ્રશ્ન છે જોઈએ. બરોબર, તો નીચેના દ્વિચલ સુરેખ સમીકરણનો ઉકેલ કઈ રીતે, તો કે આદેશની રીતે છે એ ઉકેલ મેળવવાનો છે. આપણે અત્યાર સુધી આની પહેલા જોયું કે આપણે ઉકેલ છે એ મેળવતા હતા, પણ કઈ રીતના, તો કે આલેખની રીતે છે એ ઉકેલ મેળવતા હતા. એમાં સમીકરણ આપેલા હોય અને આપણે કોઈ એક ચલની કિંમત ધારી લેતા હતા અને એનો ઉકેલ આપણે મેળવતા હતા. બરોબર, એટલે કે એક ચલની કિંમત આપણે ધારી અને બીજા ચલની કિંમત છે એ મેળવતા હતા. પછી એ જે પોઈન્ટ મળતા હતા એ આપણે આલેખમાં દર્શાવતા હતા. અને જ્યાં રેખા છે એ રેખાના બિંદુઓ સ્પર્શ થતા હતા, એટલે કે જ્યાં બંને રેખાઓ સ્પર્શ થતી હતી તે આપેલા બંને સમીકરણનો છે એ ઉકેલ મળતો હતો. પરંતુ અહીંયા બે સમીકરણ આપેલા છે, એનો ઉકેલ આપણે કઈ રીતના, તો કે આદેશની રીતે છે એ મેળવવાનો છે. તો અંત સુધી બન્યા રહેજો. બરોબર, તો જ્યારે આદેશની રીતે આપણે ઉકેલ મેળવવાનો હોય તો અહીંયા બે સમીકરણ આપેલા છે. અહીંયા આપણે પેલા સમીકરણનું નામ આપશું. બરોબર, તો કે ધારો કે x + y = 14, એને આપણે સમીકરણ 1 કહીએ. ત્યારબાદ બીજું સમીકરણ જે x - y = 4 છે એને આપણે સમીકરણ 2 કહીએ. હવે આમાંથી સમીકરણ 1 અથવા તો 2 માંથી કોઈ એક ચલ છે એને આપણે કર્તા બનાવશું. એટલે કે કોઈ એકને છે એ કર્તા બનાવી અને જે બીજું ચલ હોય એને આપણે બરાબરની સામેની બાજુ લઈ જઈશું. બરોબર, જ્યારે કોઈ એક ચલમાં કન્વર્ટ થઈ જાય, એટલે કે બદલી જાય, ત્યારે એ જે ચલની કિંમત છે સમીકરણ 1 અથવા તો 2 માં મૂકશું. એટલે કે આપણે અહીંયા સમીકરણ 2 માં જો x ની કિંમત મેળવતા હોય પહેલા, તો x બરાબર આપણને y + 4 મળે, એની કિંમત આપણે સમીકરણ 1 માં મૂકવાની. બરોબર, તો એમાં મૂકશું એટલે સમીકરણ 1 છે એ ચલ y માં છે એ કન્વર્ટ થશે. y માં કન્વર્ટ થાય એટલે આપણને પહેલા એનો ઉકેલ મેળવીએ તો આપણને y ની કિંમત છે મળે. જ્યારે y ની કિંમત મળી જાય પછી આપણે સમીકરણ જે અહીંયા આપણે બીજું છે એમાં કિંમત મૂકશું, અથવા તો સમીકરણ 3 જે હવે મળશે એમાં આપણે કિંમત મૂકશું તો આપણને ચલ x ની કિંમત છે મળશે. તો આપણે જોઈએ તો આનો ઉકેલ છે જોવાનો છે. તો પહેલા તો આપણે સમીકરણ 2 છે એને આપણે y માં કન્વર્ટ કરીએ. તો સમીકરણ 2 પરથી x ને આપણે કર્તા બનાવીએ. બરોબર, તો x બરાબર, તો y છે એ બરાબરની પહેલી બાજુ જાય, એટલે કે જમણી બાજુ જાય તો શું જવાબ મળે, તો કે 4 + y છે મળે. તો આ જે મળે એને આપણે સમીકરણ 3 કહીશું. હવે સમીકરણ 3 એની કિંમત ક્યાં મૂકવાની, તો કે સમીકરણ 1 માં છે એ મૂકવાની. તો સમીકરણ 1 માં આપણે કિંમત મૂકીએ. જો સમીકરણ તમે 2 માં કિંમત મૂકશો તો x બરાબર 4 + y મૂકશો તો અહીંયા 4 + y ઓછા y આવશે, તો 4 બરાબર 4 આવશે. બરોબર, એટલે આપણે સમીકરણ 2 માં કિંમત ન મૂકવાની હવે, કેમ કે સમીકરણ 2 ઉપરથી નથી આપણે આ જે મેળવ્યું છે એટલા માટે. તો આ કિંમત છે એ ક્યાં મૂકવાની, તો કે પેલા સમીકરણમાં મૂકવાની. આપણે x ની જગ્યાએ શું મૂકવાનું, તો કે 4 + y. તો આપણે મૂકીએ કિંમત. અહીંયા x છે ત્યાં શું મૂકશું, તો કે 4 + y. હવે આ y છે એમનો વત્તા y બરાબર 14. તો આપણને x ની કિંમત છે એ અહીંયા મૂકી. બરોબર, શું મૂક્યું, તો કે 4 + y છે એ મૂક્યું. બરોબર, અહીંયા જે આપણને મળ્યું હતું કિંમત એ મૂકી. તો 4 + y એટલે કે 4 પ્લસ આ છે એ કેટલા, અહીંયા 1y છે, અહીંયા 1y છે, 1 + 1 એટલે 2 થશે, એટલે 2y થશે. બરોબર, બરાબર 14. હવે આપણે જોઈએ તો આ 4 છે એને આપણે બરાબરની જમણી બાજુ લઈ જઈએ તો 2y અહીંયા પ્લસ છે, સામે જશે તો ઓછા થશે, એટલે કે માઇનસ થશે.
હવે 2y બરાબર આપણને શું મળે? આનું સાદું રૂપ આપીએ તો 14 માંથી 4 જાય તો 10 વધે. તો y બરાબર અહીંયા 2 છે એ y ના ગુણાકારમાં છે, બરાબરની જમણી બાજુ જાય તો ભાગાકારમાં જશે, એટલે 10 ભાગ્યા 2 મળે. છેદ ઉડાડીએ તો 5 દુ 10 થાય. તો y ની કિંમત આપણને કેટલી મળી? તો કે 5 મળી. આ y મળ્યો. હવે y ની કિંમત આપણે સમીકરણ 3 માં મૂકશું અથવા તો સમીકરણ 2 માં મૂકશું તો આપણને x ની કિંમત છે મળશે. પરંતુ અહીંયા આપણે સમીકરણ 3 માં મૂકીએ તો આપણને સરળ પડે, બરોબર. હવે y બરાબર કેટલા મળ્યા? તો 5 સમીકરણ 3 માં મૂકતા, ચાલો મૂકીએ. તો કોને મૂકવાનું છે? તો કે x માં y ની કિંમત છે મૂકવાની, બરોબર. આ જે સમીકરણ 3 છે એમાં y ની કિંમત છે મૂકવાની, એટલે x મળશે. x બરાબર 4 વત્તા y છે એ શું મળ્યો? તો કે 5 મળ્યો. તો 5 મૂકીએ તો x બરાબર 4 વત્તા 5 કેટલા થાય? તો કે 9. તો આપણને અહીંયા x ની કિંમત છે મળી. કેટલી મળી? તો કે x બરાબર 9 મળ્યા. તો અહીંયા આપણને ઉકેલ સ્વરૂપે x છે એ 9 મળે છે અને y છે એ 5 મળે. હવે એની કિંમત છે અહીંયા મૂકે તો આ બંને સમીકરણનું સમાધાન થાય છે કે નહીં એ ખબર પડે. તો x બરાબર 9 અને y બરાબર 5. પહેલા સમીકરણમાં x 9 y 5, 9 વત્તા 5 કેટલા થાય? તો કે 14. તો આ x અને y ની કિંમત છે સમીકરણ 1 નું સમાધાન કરે છે. પછી સમીકરણ 2 માં 9 ઓછા y એટલે 5, 9 ઓછા 5 એટલે 4 મળે. તો કે હા, સમીકરણ 2 નું સમાધાન કરે છે. તો અહીંયા ઉકેલ x બરાબર 9 અને y બરાબર 5 મળે. એને આપણે xy ના સ્વરૂપમાં લખવું હોય, xy બરાબર તો કે 9,5 લખી શકાય. x બરાબર 9 અને y બરાબર 5. હવે સમીકરણ 2 છે, સોરી ક્વેશ્ચન 2, એમાં 2 સમીકરણ આપેલા છે. અહીંયા સમીકરણ આને 1 કહેશું ને આને સમીકરણ 2 કહેશું. હવે સમીકરણ 1 અને 2 ઉપરથી આપણે કોઈ એકને બીજા ચલમાં રૂપાંતરણ કરવાનું. એટલે હવે સમીકરણ 1 ને આપણે જોઈએ. પહેલા સમીકરણ 1 પરથી અહીંયા s ને કરતા બનાવીએ તો s બરાબર શું થશે? s બરાબર 3 પ્લસ t. t છે એ આપણે બરાબરની જમણી બાજુ છે લઈ ગયા, બરોબર. તો s ની કિંમત મળી. આ સમીકરણ 3 કહીએ. હવે s બરાબર 3 પ્લસ t, એ અહીંયા s ની જગ્યાએ મૂકવાનું. તો 3 પ્લસ t છેદમાં 3 હતા એમનો, વત્તા અહીંયા શું છે? તો કે t બાય 2 બરાબર 6 છે. હવે આનું છે એ આપણે સાદું રૂપ દેવાનું થાય. તો સાદું રૂપ આપીએ. આનું સાદું રૂપ આપીએ 3 ભાગ્યા 3 વત્તા t છેદમાં 3 વત્તા t છેદમાં 2 બરાબર 6. આપણે શું કર્યું? તો કે આ છે પદ એમાં કોમન છેદ આપ્યા, 3 ભાગ્યા 3 ને t ભાગ્યા 3. કેમ કે 3 છે એ આપણે શું કર્યું? એનું અલગ વિસ્તરણ કર્યું, બરોબર. એટલે કે 3 ભાગ્યા 3 થાય વત્તા જે અહીંયા નિશાની હોય એ, અને t બાય 3 મળે. 3 ભાગ્યા 3 એટલે 1 વત્તા t ભાગ્યા 3 વત્તા t ભાગ્યા 2 બરાબર 6. હવે આ 1 છે ને આપણે બરાબરની જમણી બાજુ લઈ જઈએ તો 1 છે એ ઓલપા જાય તો અહીંયા શું વધે? t બાય 3 પ્લસ t બાય 2 બરાબર 6 ઓછા 1. 6 ઓછા 1 એટલે કેટલા મળે? તો કે 5 મળે. હવે અહીંયા t ની કિંમત છે એ મેળવવાની છે. તો આપણે છે લસા લઈએ. લસા છે કેટલો આવશે? તો કે 6 આવશે, બરોબર. 3 અને 2 નો લસા શું આવે? તો કે 6 આવે. તો નીચે 6. અહીંયા કેટલા વડે ગુણવાન થાય? તો કે 2 વડે ગુણવાન થાય. અહીંયા સોંકડી ગુણાકાર થશે, બરોબર. એટલે 2t પ્લસ આ 3 છે અહીંયા ગુણાશે એટલે 3t છેદમાં 6 આપણે લખી નાખ્યા પેલા. આ 6 ઓછા 1 એટલે 5 મળે. તો અહીંયા 2t પ્લસ 3t એટલે કેટલા t મળે? તો કે 5t મળે. અહીંયા 6 બરાબર 5.
હવે 5 અહીંયા છે ને 5 અહીંયા છે, બરાબર બંને બાજુ છે એટલે આપણે 5 આ ગુણાકારમાં હોય, અહીંયા આવે તો ભાગાકારમાં આવે એટલે 5 ભાગ્યા 5 એટલે 1 મળે. એટલે પહેલા જ તે મેં 5 છે એ ઉડાડી મૂક્યા છે, બરોબર. તો t/6 બરાબર અહીંયા કાંઈ ન હોય તો 1 હોય, બરોબર. તો t/6 બરાબર 1. તો આ 1 સાથે 6 ગુણ્યા, બરાબર. t/6 છે, 6 ભાગાકારમાં છે, બરાબરની જમણી બાજુ જશે તો ગુણાકારમાં જશે એટલે 1 ગુણ્યા 6 થાય. તો t બરાબર 6 મળે. તો s આપણને t અહીંયા t ની કિંમત છે મળી. t ની કિંમત આપણે સમીકરણ 3 માં મૂકીએ. તેથી સમીકરણ 3 માં t બરાબર 6 મૂકતા t બરાબર 6 મૂકીએ, અહીંયા 6 આવશે તો s બરાબર 3 + 6. 3 + 6 કેટલા થશે? તો કે 9 છે થશે. તો આપણને બે કિંમત મળી. કઈ કઈ? s અને t. s બરાબર 9 અને t બરાબર 6. તો આ છે ઉકેલ થશે, બરોબર. s બરાબર 9 અને t બરાબર 6. આ છે અહીંયા કિંમત મૂકે s બરાબર 9 t બરાબર 6 તો જવાબ 3 મળે. તો પેલા સમીકરણનું સમાધાન થાય. s બરાબર 9, 9 ભાગ્યા 3 એટલે કેટલા મળે? તો કે 3. 3 વત્તા 6 ભાગ્યા 2 એટલે 3. 3 વત્તા 3 બરાબર 6 મળે. એટલે બીજા સમીકરણનું સમાધાન થાય છે, બરોબર. તો આ છે આપણો ઉકેલ. હવે સમીકરણ અહીંયા 1 કહીશું ને આને સમીકરણ 2 કહીશું ત્રીજા ક્વેશ્ચનમાં. હવે અહીંયા છે એ આપણે y ને કરતા બનાવીએ તો y છે એ જમણી બાજુ આવશે, આ 3 છે એ ડાબી બાજુ લઈ જઈએ તો સમીકરણ 1 પરથી અહીંયા તમે કોઈ પણ ને કરતા છે એ બનાવી શકો, બરોબર. x ને અથવા તો y ને બનાવશું તો સરળ રહેશે. તો સમીકરણ 1 પરથી એકબીજાને છે ટ્રાન્સફર કરવાના છે, બરોબર. તો 3x - 3 આ 3 છે જમણી બાજુ હતા પ્લસમાં હતા, ડાબી બાજુ જશે તો માઇનસમાં થશે, બરાબર. શું મળે? તો કે y અહીંયા ડાબી બાજુ હતા અને કેવા હતા? માઇનસ હતા. એ જમણી બાજુ જશે તો કેવા થશે? પ્લસ થશે. તો આપણને y ની કિંમત મળી અને સમીકરણ 3 કહીએ. હવે સમીકરણ 3 ની કિંમત આપણે સમીકરણ શેમાં મૂકવાની? 2 માં મૂકવાની. આની ઉપરથી નથી આપણને y ની કિંમત મળી એટલે એમાં મૂકવાની નહીં. જો એમાં મૂકશું તો પાછો જવાબ અહીંયા 3 આવશે ડાબી બાજુ અને જવાબ બરાબર 3 તો છે જ તે, બરોબર. હવે સમીકરણ 2 માં કિંમત મૂકશું. સમીકરણ 3 ની કિંમત સમીકરણ 2 માં મૂકતા શું થશે? તો y ની કિંમત છે મૂકવાની છે અહીંયા. તો 9x તો એમનેમ રહેશે, ઓછા 3 એમનેમ. y ની કિંમત મૂકવાની કેટલી? તો કે 3x - 3 બરાબર 9. હવે 9x એમનેમ રહેશે, ઓછા આનું સાદું રૂપ આપીએ તો પહેલા આપણે શું કરશું? 3 છે એ અંદર ગુણીએ તો અહીંયા શું થશે? ઓછા 3 તેરી 9x. 3 નો ગુણાકાર હવે ઓછા અહીંયા ઓછા છે, અહીંયા ઓછા છે, ઓછા કેમ થશે? તો કે વત્તા થશે. 3 ગુણ્યા 3 એટલે 9 બરાબર 9 છે એ મળે. જ્યારે આવું આવે ત્યારે આપણે x ની કોઈ પણ કિંમત માટે. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 એમાં સ્વાધ્યાય 3.2 બરોબર, એમાં પ્રશ્ન નંબર 1 છે એનું સમાધાન ઉકેલ છે જોવાના છે. તો અંત સુધી બન્યા રહેજો. અને જો તમે આપણા પરિવાર યુટ્યુબ પરિવારમાં નવા હો તો આપણી યુટ્યુબ ચેનલ છે એને સબસ્ક્રાઈબ કરો અને આપના મિત્રો સુધી વિડીયો છે એ શેર કરજો, બરાબર. હવે આપણે પ્રશ્ન છે જોઈએ, વધુ સમય ન લેતા આપણે પ્રશ્ન. હવે જો અહીંયા પ્રશ્ન 4 છે એમાં આપણે સમીકરણ 1 અને 2 કહીએ તો આને પહેલાં સમીકરણ 1 કહીશું અને આને સમીકરણ 2 કહીશું. હવે સમીકરણ 1 અથવા તો 2 માંથી આપણે x અથવા તો y ની કિંમત છે મેળવવી પડે અને પછી બીજા સમીકરણમાં છે મૂકવી પડે. તો આપણે સમીકરણ 1 ઉપરથી આપણે x ની કિંમત છે મેળવશું.
તો એક્સને આપણે કરતા બનાવીએ, બરાબર. તો સમીકરણ 1 પરથી શું થશે? એક્સની કિંમત તો 1.3 છે એની મતલબમાં બરાબરની જમણી બાજુ આપણે 0.3 વાય છે એ લઈ જઈશું અને આ 0.2 છે એ દૂર કરશું, એટલે કે એ અહીંયા ગુણાકારમાં છે એ ક્યાં જશે? તો કે ભાગાકારમાં છે એ જશે. તો આપણને એક્સ બરાબર શું મળશે? તો કે એક્સ બરાબર 1.3 હતા એમનો, આ જે પ્લસમાં છે એ ક્યાં જશે? તો કે માઇનસમાં જશે. તો કે 0.3 વાય આ બરાબરની જમણી બાજુ લઈ ગયા ત્યારે, બરાબર. 0.3 વાય છે એ ઓછા થશે અને 0.2 છે એ ગુણાકારમાં છે તો ક્યાં આવશે? તો કે ભાગાકારમાં આવશે. આપણને આ એક્સની કિંમત મળી, આ સમીકરણ 3 કહીશું. હવે સમીકરણ 3 છે એની કિંમત છે એ આપણે સમીકરણ 2માં મૂકીએ. તેથી સમીકરણ 3ની કિંમત સમીકરણ 2માં મૂકતા, બીજા કોઈને મૂકવાનું નથી હો, ખાલી આ કિંમત છે એ સમીકરણમાં મૂકવાની છે, કોઈને આજુબાજુવાળાને મૂકતા નહીં. હવે એક્સની કિંમત છે એ મૂકવાની છે એટલે 0.4 એમનેમ રહેશે. એક્સની કિંમત મૂકીએ, ચાલો. 1.3 ઓછા 0.3 વાય છેદમાં શું છે? 0.2. આ એક્સની કિંમત મૂકી વત્તા 0.5 વાય બરાબર શું છે? તો કે 2.3 છે. હવે આનું સાદુરૂપ આપણે આપીએ તો અહીંયા 0.2 છે, અહીંયા 0.4 છે, છેદ ઉડાડીએ તો અહીંયા 2 આવશે. હવે 2નો ગુણાકાર છે આપણે અંદર છે એ કરીએ તો સાદુરૂપ આપીએ તો 1.3 એના ડબલ કરીએ તો 2.6 થશે, ઓછા 0.3 છે એના ડબલ તો કે 0.6 થશે, અહીંયા વાય આવશે, બરાબર. 0.6 વાય વત્તા શું છે? તો કે 0.5 વાય બરાબર 2.3. 2.3 એમનેમ, 0.5 એમનેમ. હવે 2.6 અહીંયા ઓછા 0.6 વાય છે, આ 2.6 છે એને આપણે બરાબરની જમણી બાજુ લઈ જઈશું. તો અહીંયા શું વધશે? તો કે 0.6 વાય છે અને 0.5 વાય છે, તો બંને વાયની કિંમત છે. અહીંયા 0.6 છે એ માઇનસ છે, તો માઇનસ 0.6માંથી 0.5 છે એ આપણે કાઢવા પડે, મતલબમાં સરવાળો કરીએ તો મોટી કિંમત છે એની નિશાની આવે અને આમાંથી આ સંખ્યા બાદ થાય તો 0.1 આવશે, એટલે 0.1 વાય વધશે. 0.1 વાય બરાબર શું? તો કે આ 2.3 ઓછા આ 2.6 છે એ ક્યાં ગયા? તો કે બરાબરની જમણી બાજુ. એનું સાદુરૂપ આપણે આપીએ તો આપણને વાયની કિંમત મળે, તો અહીંયા ઓછા 0.1 વાય બરાબર 2.3માંથી 2.6 જાય તો ઓછા 0.3 વધે. 2.6માંથી 2.3 બાદ કરીએ તો 0.3 છે એ વધે, પણ કેવા વધે? તો કે ઓછા. અહીંયા મોટાની નિશાની આવશે, મોટાની નિશાની માઇનસ છે એટલા માટે. હવે વાયને કરતા બનાવીએ તો વાય બરાબર 0.3 ભાગ્યા 0.1. આ માઇનસ છે આપણે પહેલાં કેન્સલ કરી દઈએ, બરાબર. હવે 0.3 ભાગ્યા 0.1 એને આપણે લખવું હોય તો આને 3 ભાગ્યા 10 લખાય 0.3 ને, અને 0.1 ને 1 ભાગ્યા 10, એટલે કે અહીંયા છે એ ઊંધું થશે, બરાબર. આ છેદમાં છે તો 10 છે એ ઉપર આવશે, એટલે કે આમ લખાય તો 10 છે ઉડી જાય, તો વાયની કિંમત આપણને કેટલી મળે? તો કે 3 મળે. તો આ આપણો વાય થશે. ત્યારબાદ આપણે એક્સની કિંમત મેળવવી હોય તો વાયની કિંમત છે એ સમીકરણ 3માં છે એ મૂકીએ તો એક્સ બરાબર 1.3 ઓછા 0.3 ગુણ્યા કેટલા છે? વાય છે એ 3 છે, બરાબર. 3 છેદમાં 0.2. તો એક્સ બરાબર શું થશે? 1.3. આનો ગુણાકાર કરીએ તો શું જવાબ આવે? તો કે 0.9 આવે. 0.3 ગુણ્યા 3 એટલે 0.9 આવશે, છેદમાં 0.2. હવે એક્સ બરાબર 1.3માંથી 0.9 જાય એટલે 0.4 વધે, 0.4 ભાગ્યા 0.2. આને ઉડાડીએ આપણે, છેદ ઉડાડીએ, બરાબર. તો 2 દુ 4 થશે એટલે જવાબ આવશે 2. અથવા તો તમે 10ના ગુણાકારમાં કરીને પણ ઉડાડી શકો, બરાબર. 0.4 જો અહીંયા ઉડાડીએ તો 4 ભાગ્યા 10 લખાય 0.4 ને, અને 0.2 ને 2 ભાગ્યા 10 ઉલટું આવશે, બરાબર.
તો 10 10 ઉડી જાય, 2 દુ કેટલા થાય તો કે 4 થાય. તો જવાબ x બરાબર 2 મળ્યો. તો એક્સની કિંમત છે એ 2 મળે, વાયની કિંમત છે એ 3 મળે. એની કિંમત આપણે અહીંયા મૂકીએ, અહીંયા 2 મૂકીએ તો 0.4 વત્તા અહીંયા 3 મૂકીએ તો 0.9, 0.4 વત્તા 0.9 બરાબર 1.3 આવે. એટલે આ સમીકરણનું સમાધાન થાય. ત્યારબાદ અહીંયા x બરાબર 2 મૂકીએ તો 0.8 ને y બરાબર 3 મૂકીએ તો 1.5 આવે. તો 0.8 વત્તા 1.5, 0.8 વત્તા 1.5 બરાબર શું આવે તો કે 2.3 જવાબ આવે. તો આ પણ સમીકરણનું સમાધાન થાય છે. એટલા માટે x અને y ની કિંમત છે એ શું મળે તો કે 2 અને 3 મળે. અહીં x બરાબર 2 અને y બરાબર 3 એ ઉકેલ થશે. હવે આપણે ત્યાર પછીનો ક્વેશ્ચન જોઈએ, બરોબર. તો એમાં આપણે x અથવા તો y ની કિંમત છે મેળવવાની થાય પહેલાં. તો આને સમીકરણ 1 કહીએ ને આને સમીકરણ 2 કહીએ. હવે સમીકરણ 1 ઉપરથી આપણે એક્સને છે એ કરતા બનાવીએ. તેથી સમીકરણ 1 પરથી એક્સને કરતા બનાવીએ. પહેલાં વર્ગમૂળમાં 2y છે એ પ્લસ છે, બરાબરની ઓલી બાજુ જશે તો ઓછા થશે, બરાબર. એટલે વર્ગમૂળમાં 2x બરાબર. આ ખાલી વર્ગમૂળમાં 2 છે એ તે વર્ગમૂળમાં છે, x નથી, નહીંતર સાથે સાથેનો લખી નાખતા એનો જવાબ છે એ અલગ આવશે. તો અહીંયા આવશે એટલે વર્ગમૂળમાં ઓછા 2y મળે. હવે જો અહીંયા વર્ગમૂળમાં 2 છે, અહીંયા વર્ગમૂળમાં 2 છે, ગમે એને આપણે આ વર્ગમૂળમાં 2 છે અને આ બાજુ લાવીએ તો ભાગાકારમાં આવશે, અથવા તો આ વર્ગમૂળમાં 2 છે અને આ બાજુ લાવીએ તો ભાગાકારમાં આવશે. એટલે વર્ગમૂળમાં 2 છે એ ઉડી જાય, બરાબર. તો અહીંયા x બરાબર ઓછા y છે એ મળ્યો. તો x બરાબર ઓછા y, આ એક્સની કિંમત આપણને મળી. એટલે કે આ સમીકરણ 3 મળ્યું. હવે સમીકરણ 3 ઉપરથી આપણે x છે ત્યાં ઓછા y મૂકીએ તો અહીંયા શું મળશે તો કે વર્ગમૂળમાં 3 x છે ત્યાં ઓછા y ઓછા વર્ગમૂળમાં 8. આ જે છે ત્યાં ખાલી x બરાબર ઓછા y મૂક્યા. આ વર્ગમૂળમાં 8 y એમનો બરાબર આપણે છે એ મેળવવાનું છે, બરાબર. અહીંયા 0 આપેલ છે, y ની કિંમત છે એ મેળવવાની છે. તેથી આ ઓછા ઓછા 2 ઓછા છે એટલે આપણે પ્લસ લખી શકીએ. એટલે કે વર્ગમૂળમાં 3y વત્તા વર્ગમૂળમાં 8y બરાબર 0. હવે અહીંયા y છે, અહીંયા y છે આપણે કોમન કાઢીએ તો અંદર શું વધે તો કે વર્ગમૂળમાં 3 વત્તા વર્ગમૂળમાં 8 વધે બરાબર 0. હવે y ને કરતાં બનાવીએ તો આ છે એ ગુણાકારમાં છે, બરાબર. આ આખું પદ તો એ બરાબરની ઓલી બાજુ જાય એટલે કે જમણી બાજુ જાય તો 0ના છેદમાં જાય. એટલે કે આ વર્ગમૂળમાં 3 વત્તા વર્ગમૂળમાં 8 છે એ છેદમાં આવે. હવે 0 ભાગ્યા કોઈ પણ વસ્તુ કરીએ આપણે કિંમત કરીએ, બરાબર. તો એનો જવાબ શું આવે 0 આવે. તો આપણને અહીંયા y છે એની કિંમત શું મળી 0 મળી. હવે એક y ની કિંમત 0 મળી એ આપણે સમીકરણ 3માં મૂકીએ તો x ની કિંમત છે એ આપણને શું મળે તો કે x બરાબર અહીંયા y 0 મૂકીએ ઓછા 0 કે ખાલી 0 વત્તા 0, એની જવાબ શું આવે તો કે 0 આવે. તો x બરાબર પણ આપણને 0 મળે. તો અહીં ઉકેલ, તેથી અહીં ઉકેલ x બરાબર 0 અને y બરાબર 0 મળે. તો x 0 અને y 0 છે એ ઉકેલ થશે. હવે અહીંયા સમીકરણ છે એનું આપણે સમાધાન મેળવવાનું છે. અહીંયા આપણે x અને y ને છે કરતા બનાવવાનો થાય. તો આપણે સમીકરણ આને પહેલા 1 કહીએ અને આને સમીકરણ 2 કહીએ. હવે કયું સરળ પડશે? આપણે કોઈ પણ લઈએ, બરોબર. આ સમીકરણ છે એમાંથી નથી આપણે કરતા બનાવીએ. અહીંયા x ને કરતા બનાવીએ તો સમીકરણ 1 પરથી પેલા આ છે એ જમણી બાજુ જવા દઈએ એટલે 3x ભાગ્યા 2 એમનો બરાબર. અહીંયા ઓછા 2 હતા, બરોબર. આ છે એ ક્યાં આવશે તો કે સરવાળામાં આવશે એટલે 5y ભાગ્યા 3 મળે. હવે
એક્સ ને કરતા બનાવવાનું છે તો 2 છે એનો ગુણાકાર છે એ આ બંને ટર્મ સાથે થશે અને 3 છે અહીંયા ગુણાકારમાં છે તો એનો ભાગાકાર થશે. તો આપણે ગુણાકાર કરીએ એક્સ બરાબર 2 નો ગુણાકાર કરીએ તો અહીંયા -4 2 નો ગુણાકાર આ પદ સાથે કરીએ તો 5 દુ 10 10y છેદમાં 3 વધશે. હવે અહીંયા ગુણાકારમાં 3 હતા એ ક્યાં જશે તો આના ભાગાકારમાં જશે તો અહીંયા ભાંગા 3 થશે અહીંયા ભાંગ્યા 3 એટલે 3 ગુણ્યા 3 એટલે જવાબ શું આવશે 9 આવશે બરોબર. તો 10y છેદમાં 9 તો આપણને આ x ની કિંમત છે આ મળી. હવે x ની કિંમત આ મળી એ આપણે સમીકરણ 2 માં છે એ મૂકીએ. અહીંયા છે x ની કિંમત મૂકીએ આપણે તો સમીકરણ 2 પરથી સમીકરણ અને 3 કહીએ. સમીકરણ 3 ની કિંમત સમીકરણ 2 માં મૂકતા ચાલો તો આપણે શું કરશું હવે કિંમત છે મૂકશું. x ની કિંમત મૂકવાની છે કઈ છે તો કે -4/3 વત્તા 10y છેદમાં 9 આ ખાલી x ની કિંમત છે ભાંગ્યા આપણે 3 છે એ કરવાના બરોબર તો ભાંગ્યા 3 હવે વત્તા y ના છેદમાં 2 બરાબર શું છે તો કે 13/6 છે. હવે જુઓ અહીંયા 3 છે અહીંયા 2 છે અહીંયા 6 છે આ બંનેનો આપણે લસા લઈ લઈએ બરોબર અને આ બાજુ ભાગાકારમાં અહીંયા ભાગાકારમાં 6 આવશે એ આ બાજુ આવશે તો ક્યાં જશે તો ગુણાકારમાં જશે એટલે કે આપણને આવું પદ મળે આ ઉપરનું છે એમનું 4/3 વત્તા 10y છેદમાં 9 પછી આને છે એ કેટલા વડે ગુણવાન થશે આને 2 વડે ગુણવાન થાય તો ગુણ્યા 2 કરશું આને છે 3 વડે ગુણવાન થાય તો 3y મળે છેદમાં 6 આવશે એ આપણે આ બાજુ લઈ જઈએ તો અહીંયા ખાલી 13 વધે કેમ કે અહીંયા 6 આવશે તો એ 6 ભાગ્યા 6 કરશું એટલે એનો જવાબ 1 આવે 1 ગુણ્યા 13 એટલે 13 આવશે. હવે અહીંયા 2 છે બરોબર તો 2 છે એનો આપણે અંદર ગુણાકાર કરીએ તો અહીંયા શું મળશે તો કે -8 4 ગુણ્યા 2 એટલે -8 છેદમાં 3 વત્તા 2 નો ગુણાકાર અંદર કરીએ તો 20y છેદમાં 9 વધશે વત્તા આ 3y એમનો બરાબર 13. હવે આગળ જોઈએ તો આ પદ છે એને આપણે આ બાજુ લાવીએ એટલે કે અહીંયા શું વધશે તો કે 20y છેદમાં 9 વત્તા 3y બરાબર 13 આ ઓછા છે આ બાજુ આવશે તો વત્તા થશે એટલે 8/3 મળશે. હવે એનું સાદું રૂપ આપણે આપીએ આ છે હું કાઢી નાખું બરોબર ને ઉકેલ x અને y બરાબર 0 મળે છે. હવે આનું સાદુરૂપ આપીએ અને આનું સાદુરૂપ આપીએ આપણે 9 છે એ લસા લઈએ બરોબર તો અહીંયા શું હતું 20y હું પેલા એમને લખ નાખું છું બરોબર વત્તા 3y અહીંયા હતા 9 બરાબર શું છે તો કે 13 વત્તા 8/3 છે. ચાલો આનું સાદુરૂપ આપીએ તો 9 છે એ લસા એટલે કે 9 નો ગુણાકાર છે આની સાથે કરશું અને આપણે બંનેના છેદમાં 9 કરશું એટલે અહીંયા 20y વત્તા 9 તેરી 27 તો 27y છેદમાં 9 આવશે બરાબર. અહીંયા આપણે 3 નો લસા લઈએ તો 13 તેરી 39 વત્તા 8 છેદમાં 3 આવશે. હવે 20y વત્તા 27y એટલે 47y થાય 47y છેદમાં 9 બરાબર. અહીંયા છે એ 13 તેરી 39 વત્તા 8 કરીએ એટલે 40 40 ને 47 47
ભાગ્યા 3 વધે. હવે અહીંયા 47 છે, અહીંયા 47 છે, તો બંને કેન્સલ થાય. આને ભાગાકારમાં લાવો અથવા તો આને છે એ અહીંયા ભાગાકારમાં લઈ જાઓ એટલે 47 ભાગ્યા 47 આવે. બરોબર. હવે y ના છેદમાં 9 છે. આ 9 છે એ ક્યાં છે તો કે ભાગાકારમાં છે. આ બાજુ આવે તો ગુણાકારમાં આવશે એટલે 9 ભાગ્યા 3, તો 3 તેરી 9 મળે. એટલે કે y બરાબર શું મળ્યું? 3 મળ્યા. હવે આ y છે એની કિંમત આપણે અહીંયા મૂકીએ, y બરાબર 3, તો x ની કિંમત છે એ મળે. તો અહીંયા આપણે છે મૂકીએ કિંમત x બરાબર -4 છેદમાં શું છે? 3 છે, વત્તા 10 અને y છે આપણને શું મળ્યું તો કે 3 મળ્યો. 10 ગુણ્યા 3 છેદમાં શું છે તો કે 9. તો અહીંયા 3 નો છેદ ઉડાડીએ તો 3 તેરી 9. હવે જો છેદ સમાન થયો તો x બરાબર -4 વત્તા 10 ભાગ્યા 3. હવે -4 છે અને વત્તા 10 છે એટલે કે આપણી પાસે કોક 4 માગે છે. આપણી પાસે 10 હોય, 10 રૂપિયા હોય અને કોક આપણી પાસે 4 માગે તો આપણે 4 આપી દઈએ તો આપણી પાસે કેટલા વધે તો કે 6 વધે. બરોબર. 6 વધે એટલે આપણે પ્લસ લખશું. તો x બરાબર 6 ભાગ્યા 3, છેદ ઉડાડીએ તો 3 દુ 6, તો x બરાબર આપણને 2 મળ્યો. તો x બરાબર 2 એ ઉકેલ તરીકે શું આવશે તો કે ઉકેલ અહીંયા નીચે જ લખું. બરોબર. ઉકેલ x બરાબર 2 અને y બરાબર 3 મળે. તો મિત્રો અહીંયા આપણે પ્રશ્ન નંબર છે 1 જોયો, સ્વાધ્યાય 3.2 નો. તો મિત્રો આ વિડીયો છે તમને કેવો લાગ્યો એ ચોક્કસથી જણાવજો. આ વિડીયો છે એ વધુ ને વધુ આપના મિત્રો સુધી શેર કરજો જેથી આપણે નેક્સ્ટ વિડીયોમાં. અસ્તુ. જય હિન્દ, જય ભારત.